બોલો દામોદર ભગવાન કી જય। ઈડન એરપોર્ટ પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથાના બીજા દિવસના પહેલા સત્રમાં બધાને જય શ્રી કૃષ્ણ। ઈડન એરપોર્ટ પરિવાર આ સોસાયટીની અંદર મહિલા મંડળ છે ને, મહિલા મંડળને સોસાયટી વાળાએ એક જવાબદારી આપી કે તમારે બપોરે 2:30 વાગે એટલે બેઠક, બપોરની બેઠક મહિલા મંડળને સોંપી ગઈ છે, સાંજની પાછા પુરુષો કરી લેશે અને જે પૂજામાં બેઠા હોય એ 3 વાગે કોઈ પણ એક વ્યક્તિ, 2 વ્યક્તિ, 5 વ્યક્તિ જેને આવવું એવું કઈ નથી, એટલાને જ આવું। હું આ વ્યાસપીઠે આવું એટલે ચાંદલો કરવા, મને ભાગવતજીને ચાંદલો કરવા, હાર પહેરાવવા, જે રોજ પૂજા કરવા બેઠું હોય અલગ અલગ એ વ્યક્તિને આ હાજર થઈ અને બેનોને થોડીક મારી તરફથી જવાબદારી મહિલા મંડળને આપું છું કે વ્યાસપીઠને અહીંયા સ્ટેજને થોડુંક સાફ સફાઈ થોડીક રાખજો। કાલના ફૂલ પીળા હોય ઉતારી દેવાના, બરાબર સાફ કરી નાખવાનું। ભાગવતજીને ઊંચા કરવામાં કોઈ વાંધો નથી, કોઈ એવા મનમાં રહેતા નહીં કે ભાગવતજીની સ્થાપના થઈ ગઈ ઊંચા ન કરે, સાફ કરવા માટે બધું કરે। ભગવાનને સારામાં બેસાડવા જોઈએ। આપણે કાલ હંજવારી કાઢી 4-5 હંગરમાં કાઢી ગોકુળ ગામ બનાવવાનું છે ઈડન એરપોર્ટ। ચોખ્ખા અને પવિત્રતા જેટલી છે પરમાત્મા એટલો જ આપણને આનંદ વધારે કરાવશે। બીજા દિવસના પહેલા સત્રની અંદર મંગલ પ્રવેશ કરીએ। કાલે આપણે કથા ભગવાન સ્વર્ગારોહણ કરી ગયા ત્યાં સુધી કથા બધે શ્રવણ કરી। યાદવ કુળનો નાશ થયો, ભગવાન સ્વર્ગારોહણ કરી ગયા। અર્જુન ભિખારી જેવી હાલતમાં દ્વારકાથી પાછા આવ્યા છે। ભીમસેન મળ્યા, ભીમસેને જોયું, ભીમસેન અર્જુનને પૂછે છે, અર્જુન કઈ જવાબ આપી શકતા નથી। ભીમે અર્જુનને વિરાજે બેસાડી પાણી પાયા છે, પછી યુધિષ્ઠિર રાજા પાસે અર્જુનને લઈ ગયા। યુધિષ્ઠિર રાજાને જોઈ અર્જુન બહુ રહ્યા છે। અર્જુનને રડતા જોતા યુધિષ્ઠિર રાજાને મનમાં શંકા પડી, કાંઈક ન થવાનું થયેલું છે। યુધિષ્ઠિર રાજા કહે છે, અર્જુન તું આવી હાલતમાં કેમ છે? શું થયું? દ્વારકા ગયો તો દ્વારકા મામાની ઘરે છોકરા જાય આનંદમાં આવે પાછળ ઘરે, અને દ્વારકા અર્જુનનું મામાનું ઘર છે, તું આવી હાલતમાં કેમ છો? દ્વારકામાં બધા કુશળ તો છે ને, ભગવાન કૃષ્ણ કુશળ તો છે ને? ભગવાનની જ્યાં કુશળતા પૂછી ત્યાં વધારે જોરથી અર્જુનજી રડવા લાગ્યા છે। અર્જુનને વધારે રડતા જોયા એટલે યુધિષ્ઠિર મહારાજને શંકા પડી। અર્જુન કઈક બોલતો હતો, રડવાનું બંધ કરી કઈક સમાચાર આપવા। ભગવાન કુશળ તો છે ને દ્વારકા, હું તને પૂછું છું એનો જવાબ દે। અર્જુને રડતા રડતા કીધું કે ભાઈ, મોટા ભાઈ, પરમાત્મા આપણને છોડી સ્વર્ગે જતા ગયા। આ વાત સાંભળી ત્યાં 5 પાંડવનો પ્રાણ ભગવાન કૃષ્ણમાં હતો, બધા નિસ્તેજ થઈ ગયા।
યુધિષ્ઠિર રાજાએ સમાચાર સાંભળ્યા, ભગવાન સ્વર્ગારોહણ કરી ગયા. યુધિષ્ઠિરને હવે રાજગાદી પર બેસવાની ઈચ્છા નથી. અભિમાન્યુનો પુત્ર પરીક્ષિતને રાજા બનાવવાનું નક્કી કરે છે કે પરીક્ષિતને આપણે રાજ સોંપી અને આપણે યમાળે આડગાળમાં જતા રહીએ. હવે પૃથ્વી ઉપર આપણે રહેવું નથી. જ્યાં પરમાત્મા નહીં ત્યાં આપણે રહેવામાં કોઈ સાર નથી. કે પરીક્ષિત રાજા બનાવ્યા છે. હસ્તિના કુળની ગાદી ઉપર પરીક્ષિત રાજાને રાજા બનાવી અને 5 પાંડવો હેમાળે આડગાળમાં જવા માટે નક્કી કરે છે કે હવે આપણે કાલે હેમાળે આડગાળમાં જતા રહીએ. કે ત્યાં નારદજી આવે છે અને નારદજી આવીને કહે છે, નારદજી આવ્યા એટલે યુધિષ્ઠિર રાજાએ નારદજીનું સ્વાગત કર્યું છે. યુધિષ્ઠિર રાજા નારદજીને કહે છે કે કાલે અમે હેમાળે આડગાળમાં જઈએ અને અમારા જીવનને પૂરું કરીએ. નારદજી યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે યુધિષ્ઠિર, તમે આડગાળ છો કે ગમે એ કરશો, તમને મોક્ષની પ્રાપ્તિ થશે નહીં. યુધિષ્ઠિરે કીધું, શા કારણ? તમને મોક્ષની પ્રાપ્તિ કેમ નહીં થાય? ત્યારે નારદજી કહે છે કે તમે ભાતરો હત્યા છો, તમે તમારા ભાઈઓને મારનારા છો. આ પાપ છે તમારી અંદર અને પાપી માણસને ક્યારેય મુક્તિ મળતી નથી. નારદજીને યુધિષ્ઠિર પૂછે છે, તો આ ભાતરો હત્યામાંથી મુક્ત થવા અમારે શું કરવું? ત્યારે યુધિષ્ઠિર મહારાજને નારદજી કહે છે કે તમે કેદારનાથ જાઓ અને કેદારનાથ જઈ મહાદેવની પૂજા કરો તો ભાતરો હત્યાનું પાપ છે એ તમે ભાતરો હત્યાના પાપમાંથી મુક્ત થાવ અને સ્વર્ગે તમે જઈ શકશો. પાંચેય પાંડવો નક્કી કર્યું કે આપણે હિમાલય જતા પેલા કેદારનાથના દર્શન કરવા જઈએ. આ બધું નારદજી ત્યાંથી વિદાય લે અને કેદારનાથ મહાદેવજી પાસે જાય છે. મહાદેવને જઈ નારદજી કહે છે, મહાદેવ ભાગો આવી છે, કાલ સવારમાં કે પાંડવો આવવાના, એ તમને પગે લાગશે, એ પાકી છે, 5 ભાઈઓને મારનારા છે, ભાતરો હત્યારા છે અને એ પગે લાગશે એટલે તમે એને આશીર્વાદ આપશો. આશીર્વાદ આપશો એટલે એ પાપમાંથી મુક્ત થાય, એ પાપ તમને લાગશે. એની કરતા તમે અહીંથી ભાગી જાઓ. ભગવાને મહાદેવ પાડાનું સ્વરૂપ લીધું. આ બધું ભીમ અર્જુન 5 ભાઈઓ કેદારનાથના દર્શને જાય છે અને પાડાનું રૂપ લઈ મહાદેવ ભાગવા જાય છે. ભીમસેનને ખબર પડે છે કે મહાદેવ પાડાના રૂપમાં ભાગવા માંગે છે. એટલે ભીમ તો બધું બળવાળો હતો. ભીમે પાડાને પાછળથી પકડી લીધો બથમાં. મહાદેવ બહુ જોર કર્યું એટલે પાડાના 2 કટકા થઈ ગયા. 2 થી 2 કટકા થઈ ગયા. આગળનો ભાગ હતો એ નેપાળમાં ગયો અને પાછળનો ભાગ જે હતો ઉથળાનો ભાગ એ કેદારનાથમાં ગયો. એટલે નેપાળમાં જ્યાં મસ્તકનો મોઢાનો ભાગ નીકળ્યો એને આપણે પશુપતિનાથ મહાદેવ તરીકે ઓળખીએ છીએ. અને કેદારનાથ જઈ કેદારનાથના દર્શન કરી પછી પશુપતિનાથના દર્શન કરીએ તો એક શિવલિંગના દર્શન, જ્યોતિર્લિંગના દર્શનનું ફળ મળે છે. કેદારનાથથી ખાલી પાછા આવીએ તો આપણે કઈ જ્યોતિર્લિંગનું ફળ નથી મળતું. આ 2 લિંગના દર્શન કરવાથી એક શિવલિંગનું, જ્યોતિર્લિંગનું ફળ મળે છે. ધીમે પકડી રાખ્યા 5 ભાઈઓ, 4 ભાઈઓ કીધું કે મહાદેવનો અભિષેક કરો. મહાદેવનો અભિષેક કર્યો. માખણથી કેદારનાથમાં માખણથી મહાદેવનો અભિષેક થાય છે. 5 પાંડવોએ માખણથી મહાદેવનો અભિષેક કર્યો. મહાદેવ ખુશ થયા અને બધા ઉપરથી ભાતરો હત્યાનું પાપ દૂર થયું. યુધિષ્ઠિર રાજાએ પરીક્ષિતને બોલાવ્યા અને પરીક્ષિત રાજાને કીધું કે આ મંદિરનો તું જીર્ણોદ્ધાર કરજે. નવું બનાય મંદિર
પરીક્ષિત દાદાની આજ્ઞા થઈ એટલે પરીક્ષિતે કેદારનાથ પર જીર્ણોદ્ધાર કરાવ્યો. એની પૂજા અર્ચના પૂરી થઈ એટલે 5 પાંડવો હિમાલય આડગાળમાં જતા રહ્યા. થોડુંક આગળ આવ્યા ત્યાં નકુલ, એની આગળ ગયા સહદેવ, ભીમસેન, અર્જુન, આ બધા બરફની અંદર પોતાના હાડને થંભાવી દીધું. પણ યુધિષ્ઠિર રાજા છે સ્વદેહ સ્વર્ગની અંદર પ્રવેશ કરે છે. આ બાજુ પરીક્ષિત રાજા રાજ કરે છે હસ્તિનાપુરમાં. પરીક્ષિત રાજાને એકવાર વિચાર આવ્યો, હસ્તિનાપુરમાં એક પટારો હતો. આપણે પેલા પટારા કહેતા, હવે તેજડી કબાટથી પટારો હતો, પણ પટારો બંધ કરેલો, એને તાળું મારેલો. પરીક્ષિત રાજાએ જોયું કે નાનપણથી હું આ પટારાને આ જગ્યાએ ઉપર જ જોયો છે, આની અંદર શું છે? તાળું કોઈથી કોઈએ ખોલ્યો નથી, તો મને આ ખોલીને જોવા દે. તાળાની ચાવી મંગાવી, પટારો ખોલ્યો, અંદર એક મુંગટ હતો. મુંગટ બહુ સુંદર હતો. પરીક્ષિત રાજાને એમ થયું કે આ મુંગટને હું ધારણ કરું. પરીક્ષિત રાજાએ મુંગટને ધારણ કર્યો છે. નગરની અંદર, હસ્તિનાપુરની અંદર પરીક્ષિત રાજા રાઉન્ડ મારવા નીકળે છે. તો એણે જોયું કે કાળો વ્યક્તિ એક પગ ઉપર ઉભેલા બળદને લાકડીથી મારે છે. પરીક્ષિત રાજા એની પાસે ગયા, ભાઈ તું કેમ મારે છે? આ બળદે શું બગાડ્યું તમે? અને તું કોણ છો? અને આ તે બળદને એક પગ કેમ છે? ત્યારે કાળો આદમી કહે છે કે મહારાજ, મારું નામ કળિયુગ છે, કે હવે મારો યુગ આવવાનો છે. અને આ બળદ છે, બળદને ધર્મનું પ્રતીક બન્યું છે. ધર્મના 4 પગ છે. આમ ગણો 4 પગ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પગ થાય. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, આ નહીં 4 પગ થાય. એટલે કે સતયુગ ગયો એટલે એક પગ ગયો બાળકનો, ત્રેતા ગયો એટલે બીજો પગ ગયો, દ્વાપર ગયો એટલે ત્રીજો પગ ગયો. હવે મારો કળિયુગ આવવાનો છે એટલે હવે આ બાળક એક પગ ઉપર છે. તારો યુગ આવવાનો? હા, મારો યુગ એવું ભયંકર આવવાનો છે કે દુનિયામાં નકરું પાપ વધી જાય છે. કોઈ પૂજા અર્ચના ભગવાનમાં માનવા પર તૈયાર છે નહીં. કોઈ એકબીજા સંબંધ પર નહીં જોવે અને પૈસાને જ પરમેશ્વર માનશે. કે આવો મારો યુગ આવશે. પરીક્ષિત રાજા કે હું જીવતો છું ત્યાં સુધી હું તને આવવા દે નહીં. કે પરીક્ષિત રાજા કળિયુગને સામે યુદ્ધ કરવા તૈયાર થયા, પણ કળિયુગ છે પગમાં પડી ગયું, યુદ્ધ નો થયું. પરીક્ષિત રાજાને કળિયુગ કહે છે કે ભગવાન, હે રાજા, તમે અમને ક્યાં મારો છો? તમે ગમે એટલું કરશો, મારો યુગ આવવાનો છે, આવવાનો જ છે. પરીક્ષિત રાજા કહે છે તારો યુગ આવે એનો વાંધો નથી, પણ તને મર્યાદાની જગ્યાએ ઉપર રખાય. આખા વિશ્વમાં તનનો મુકાય. તને હું 4 જગ્યા રહેવા માટે આપું છું. આ 4 જગ્યાએ તું રહી શકે છે, બાકી બીજી કોઈ જગ્યાએ નહીં. કળિયુગ કઈ જગ્યા આપો છો? ત્યારે પરીક્ષિત રાજા કહે છે અભ્યર્થી સદા તસ્મે સ્થાનાદિ કલયે દદો ઋતમ પાનમ પ્રિયસુના યત્રાધર્મા ચતુર્વિધ. 4 જગ્યાએ તને આપી દીધા.
કઈ જગ્યા? તો પરીક્ષિત રાજાએ કીધું જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તું હોય. જ્યાં દારૂ પીવાતા છે ત્યાં તારો વાસ થશે. જ્યાં સ્ત્રીનું દેહનું વેચાણ થતું છે ત્યાં તારો વાસ થશે. પણ ચાર સ્થાન આપ્યા ને એટલે કળિયુગને પહોંચાડું નહીં. કળિયુગ કે મારો પરિવાર મોટો છે. આપણે નથી પેલા જો સુરતમાં આવ્યા તે 10x10 ની રૂમમાં બધા રહેતા. હવે ભગવાને બહુ આપ્યું. હવે ગમે એવડા ફ્લેટલી જોઈ ટૂંકા જ પડે. હા, પેલા 10x10 ની રૂમમાં 5 જણા રહે બધા, જોઈ ટૂંકી પડતી નહીં. એટલે કલી પરિવાર પરીક્ષિત રાજાને પગે લાગતા કહે છે કે તમે 4 જગ્યા આપો છો, પણ આ 4 જગ્યાએ મારો પરિવાર હમાય એમ નથી. 5ની એક જગ્યા આપો, એક જગ્યા વધારે આપો. એટલે પરીક્ષિત રાજા એક જગ્યા વધારે આપે છે. પુનશ્ચયાત્માનાય જાતરૂપ મદાસ્ત પ્રભુ તતોનુતમ મદં કામં રજો વેરમ ચ પંચમમ. 5મું સ્થાન તને આપું છું. અનિચનું સોનું હોય એમાં તારો વાસ થાય છે. બધા એમ કે સોનામાં વાસ કળિયુગનો છે, પણ નીતિથી કમાયેલા પૈસાથી તમે સોનું લ્યો એમાં કળિયુગનો વાસ નથી. અને એવું લાગે તો છેલ્લે આ બધા મુકતા જઈએ આપણે હાલશું. બરોબર? અનિતિથી જે પૈસો ભેગો કર્યો એમાંથી પછી સોનું લઈ તો એ સોનું કળિયુગ એમાં વાસ કરે છે. આમ જ્યાં કીધું એટલે રાજા પરીક્ષિતે જે મુંગટ કરેલો હતો એ મુંગટની અંદર કળિયુગ જતો રહ્યો. આ મુંગટ જરાસંધને મારી અને ભીમસેન લાવેલો હતો. અને જરાસંધ અધર્મી રાજા હતો. એટલે એની પાસે જે સોનું હતું એ અધર્મનું હતું. આ સોનાનો મુંગટ હતું એ અધર્મનો સોનું હતું. એટલે સીધો ત્યાંથી કળિયુગ પરીક્ષિતના મુંગટની અંદર બેસી ગયો. અને બુદ્ધિ બગડે એટલે બધા કામ આપણે ન કરવાના કરીએ. જેમાં મતની અંદર કળિયુગ બેઠો, રાજાની પરીક્ષિત રાજાની બુદ્ધિ ફરી. રાજા પરીક્ષિતે વિચાર કર્યો આજે મારે શિકાર કરવા જવું છે. એના વડવા કોણ છે? શિકાર કરવો એ એક મોટું પાપ છે. નિર્દોષ પ્રાણીઓને મારવા એ મોટું પાપ છે. પણ કળિયુગે બુદ્ધિ ફેરવી કે શિકાર કરવા જવાની ઈચ્છા થઈ. રાજા ઘોડા ઉપર સવાર થાય અને પરીક્ષિત રાજા જંગલની અંદર શિકાર કરે. શિકાર કરતા કરતા બહુ આગળ નીકળી ગયા અને પાણીની તરસ લાગી. પરીક્ષિત રાજા વિચાર કરે કે આ પાણી દેખાતું નથી, પાણી મળે તો મારું ગળું સુકાય છે, તો પાણી પી લો. આમ વિચારતા ત્યાં એક આશ્રમ દેખાણો.